તલોદ ખાતે રવિ કૃષિ મહોત્સવ ખેડૂત જાગૃતિ અને કૃષિ વિકાસનો ઉત્સવ ઉત્સાહભેર ઉજવાયો। તલોદ તાલુકાના ઉમિયા માતાજીના પાટીદાર સમાજવાડીને બોર ચોકડી નાગપુર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકા પ્રમુખ શ્રી દશરથસિંહ ઝાલા સહિતના વરદ હસ્તે કરવામાં આવ્યું। આ તબક્કે તાલુકા ભાજપ પ્રમુખ કનકસિંહ ઝાલા, જિલ્લા સદસ્ય ગણપતસિંહ ઝાલા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, ભાજપ જિલ્લા ઉપપ્રમુખ ઝાલા ભીખુસિંહ, સંગઠન હોદ્દેદારો, સરપંચશ્રીઓ અને મહાનુભાવો, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, કૃષિ વૈજ્ઞાનિક અને કૃષિ વિભાગના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો મિત્રો પણ જોડાયા। આ પ્રસંગે ઉપસ્થિત રહી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો અને કૃષિ વિભાગના નિષ્ણાંતોએ ખેડૂત મિત્રોને રવિ પાકોની નવીન ટેકનોલોજી, સુધારેલી જાતો, માઇક્રોસિંચાઈ, માટી આરોગ્ય કાર્ડ, જંતુનાશક દવાઓનો સંતુલિત ઉપયોગ તથા વિવિધ સરકારી સહાય યોજનાઓ વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું। કાર્યક્રમ દરમિયાન સ્માર્ટ કૃષિ સમૃદ્ધ ખેડૂતના સંદેશ સાથે ખેડૂતોને કૃષિ એપ્લિકેશન, ડિજિટલ માર્કેટિંગ અને પાણી બચાવવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। તેમણે વિવિધ પ્રદર્શન સ્ટોલની મુલાકાત લીધી અને કૃષિ યુનિવર્સિટી તથા અન્ય સંસ્થાઓના અધિકારીઓ સાથે સીધો સંવાદ સાધ્યો। ધરતી હરિયાળી, ખેડૂત ખુશહાલના સંદેશા સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો।